નમસ્કાર મિત્રો, યોજના અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ગુજરાત સરકારની એક અત્યંત લોકપ્રિય અને મહિલા સશક્તિકરણ માટે મહત્વની યોજના બ્યુટી પાર્લર કિટ સહાય યોજના 2026 વિશે વાત કરવાના છે। આ યોજના હેઠળ કેવી રીતે અરજી કરવાની અને તેના ફાયદા શું છે તે આપણે આ વિડીયોમાં જાણીશું। તો સૌથી પહેલા વાત કરીએ આ યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો આ યોજના ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે શરૂ કરવામાં આવી છે। આર્થિક રીતે નબળા વર્ગની બહેનો જેઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે પરંતુ મૂડી કે સાધનોના અભાવે અટવાયેલી છે, તેમને આ યોજના ખૂબ જ મદદરૂપ થાય છે। હવે વાત કરીએ આ યોજના હેઠળ શું લાભ મળે। તો આ યોજના અંતર્ગત મહિલાઓને ₹11,800 સુધીની બ્યુટી પાર્લર કિટ વિનામૂલ્યે આપવામાં આવે છે। આ કિટમાં વ્યવસાય શરૂ કરવા માટે જરૂરી તમામ સાધનો જેવા કે હેર ડ્રાયર, ટ્રીમર, મેકઅપ કિટ, ફેશિયલ કિટ, નેલ કિટ, હેર કલરિંગ બ્રશ, મિરર, ટાવલ અને અન્ય ક્લિનિંગ ટૂલ્સનો સમાવેશ થાય છે। હવે વાત કરીએ આ યોજનાનો લાભ લેવા માટે શું પાત્રતા હોવી જોઈએ। તો આ યોજનાનો લાભ લેવા માટે તમારે નીચે મુજબની શરતો પૂર્ણ કરવી જરૂરી છે। પહેલું, અરજદાર મહિલા ગુજરાતની મૂળ નિવાસી હોવી જોઈએ। બીજું, અરજદારની વય મર્યાદા 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ। ત્રીજું, BPL કાર્ડ ધારક હોવું અથવા સરકાર દ્વારા નક્કી કરેલી આવક મર્યાદામાં આવવું જોઈએ। ચોથું, વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 કે તેનાથી ઓછી અને શહેરી વિસ્તાર માટે 1,50,000 કે તેનાથી ઓછી હોવી જોઈએ। પાંચમું, પરિવારમાંથી માત્ર એક જ વ્યક્તિને આજીવન એક જ વાર લાભ મળે છે। હવે વાત કરીએ આ યોજના માટે જરૂરી દસ્તાવેજોની। તો અરજી કરતી વખતે તમારે તમારી પાસે નીચેના દસ્તાવેજો તૈયાર રાખવાના। પહેલું, આધાર કાર્ડ। બીજું, રેશન કાર્ડ। ત્રીજું, BPL કાર્ડ અથવા આવકનું પ્રમાણપત્ર। ચોથું, જાતિનું પ્રમાણપત્ર અને ઉંમરનો પુરાવો। પાંચમું, બ્યુટી પાર્લર તાલીમનું પ્રમાણપત્ર જો હોય તો। વાત કરીએ ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની। તો અરજી સંપૂર્ણપણે ઓનલાઈન કરવાની છે। સૌથી પહેલાં તમે ઈ-કુટીર ગુજરાત પોર્ટલ પર જાઓ। ત્યારબાદ જો તમે નવા હોય તો ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો અને તમારો મોબાઈલ નંબર અને ઈમેલ દ્વારા રજિસ્ટર કરો। ત્યારબાદ લોગિન કર્યા પછી માનવ કલ્યાણ યોજના પસંદ કરો। ત્યારબાદ બ્યુટી પાર્લર કિટ સહાય વિકલ્પ પસંદ કરીને જરૂરી વિગતો ભરો અને દસ્તાવેજો અપલોડ કરો। ત્યારબાદ ફોર્મ સબમિટ કરો અને તેનો અરજી નંબર સાચવી રાખો। હવે વાત કરીએ પસંદગીની પ્રક્રિયા વિશે। તો તમારા ફોર્મની ચકાસણી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે। જો ફોર્મ મંજૂર થાય તો તમને એક QR કોડ સાથેનું ઈ-વાઉચર મળશે, જેના દ્વારા તમે માન્ય ડીલર પાસેથી કીટ મેળવી શકો છો। તો મિત્રો, આ એક સુવર્ણ તક છે। જો તમે આ યોજના માટે પાત્ર હોવ તો આજે જ ઓનલાઈન ફોર્મ ભરો અને આવી સરકારી યોજનાઓની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।